પોરબંદરમાં સંસ્કૃતિ સિંચન વૃંદ દ્વારા સંસ્કૃતિ અનુરૂપ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સંસ્કૃતિ સિંચન વૃંદ દ્વારા વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવવાના ભાગરૂપે મધુરાષ્ટકમ શ્લોક પઠન, શ્રીમદ ભગવદ્ ગીતાજી અધ્યાય 12 પઠન અને વક્તૃત્વ સ્પર્ધા સત્યનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પઠન કર્યું હતું. સંસ્કૃતિ સિંચન વૃંદના સ્થાપન ચંદ્રિકાબેન તન્ના, સ્વદેશી અભિયાનના પ્રણેતા ડૉક્ટર સુરેખાબેન શાહ, ગજાનન એકેડમીના કમલભાઈ પાંવ, વાઘેશ્વરી જ્વેલર્સના મૈત્રેયભાઈ ધધડા આયોજકોએ જહેમત ઉઠાવી હતી. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, સત્યનારાયણ ભગવાનની જય. હું ચંદ્રિકા તન્ના, સાંસ્કૃતિક સિંચન વૃંદનો આજે જે પ્રોગ્રામ છે એના વિશે થોડીક માહિતી આપને આપું છું. વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવવાના ભાગરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ દ્વારા આજે એક આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજનમાં કમલભાઈ પાંવ, ગજાનન એકેડમી, ડોક્ટર સુરેખાબેન શાહ, સ્વદેશી અભિયાનના પ્રણેતા તેમજ મૈત્રેયભાઈ ધધડા, વાઘેશ્વરી જ્વેલર્સ, આ તમામના સાથ અને સહકારથી અને ટીમ દ્વારા આજે વિશ્વ સંસ્કૃત દિવસના ઉજવવાના ભાગરૂપે સંસ્કૃતમાં એક વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે. એ વક્તૃત્વ સ્પર્ધા મધુરાષ્ટકમ અને ગીતાજીનો શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 12મો અધ્યાય, આ 3 અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મધુરાષ્ટકમમાં બાળકોને જજ દ્વારા કહેવામાં આવેલું હતું કે 3 નંબર, 5 નંબર એવી રીતે અલગ અલગ નંબર આપી અને શ્લોક બોલાવડાવ્યા છે. એટલે કે બાળકોએ આખું મધુરાષ્ટકમ કંઠસ્થ કરેલું છે. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય પણ બાળકોએ આખો કંઠસ્થ કર્યો છે અને સમૂહમાં પઠન પણ કર્યું છે. બધાએ પઠન સાથે એટલા માટે કર્યું છે, અત્યારે શ્રી ગણેશ ઉત્સવ સરસ મજાનું આપણે ઉજવીએ છીએ, તો એ પણ સાથે સાથે અમે ઉજવણી કરીએ છીએ અહીંયા. અને વક્તૃત્વ સ્પર્ધામાં પણ આપણી સંસ્કૃતિને લગતા જ તમામ વિષયો અહીંયા બાળકોને આપવામાં આવ્યા છે, જેથી કરીને આપણી સંસ્કૃતિને જાણે, સમજે, જે ખૂબ જ આપણા સમાજ માટે ખૂબ જરૂરી છે. અને આ તમામ આયોજન છે એ છેલ્લા 1-1.5 મહિનાથી આ બાળકો ખૂબ પ્રિપેરેશન સરસ મજાની કરતા હતા અને છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા છે એ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવે છે. અને બસ આમ જ અમે કહીએ છીએ કે લોકોનો સાથ અને સહકાર મળતો રહે એટલે વિશ્વ સંસ્કૃત દિવસ એ ઉજવતા રહીએ. અને આ જે કઈ શ્રેય છે એ તમામ વિશ્વ સંસ્કૃતિ સિંચન વૃંદની ટીમને જાય છે કે ખૂબ જ એ લોકોનો સાથ અને સહકાર મળે છે. તેમજ અહીં આવેલા સ્પર્ધકો, તેમના માતા પિતાને પણ અમે શ્રેય આપીએ છીએ. તેમજ સોશિયલ મીડિયાને પણ અમે શ્રેય આપીએ છીએ કે એ અમને ખૂબ સાથ અને સહકાર આપે છે કે લોકો સુધી અમારી વાત પહોંચાડે છે. તેમજ અહીં અમને જેટલા પણ સ્પર્ધકો છે એ સ્પર્ધકોને તમામને સ્પોન્સર આપણે જે થયા છે એ ભાગ્ય વિજય ચેરિટેબલ ટ્રસ્ટ નીરવભાઈ દવે તરફથી દરેક સ્પર્ધકને સ્ટેશનરી આપવામાં આવી છે. વાઘેશ્વરી જ્વેલર્સ તરફથી અમારી જે ચમ સ્કૂલમાં એક સ્પર્ધા યોજાયેલી હતી, એમાં શિલ્ડ જે બાકી હતા એ પણ એના તરફથી છે. આજની સ્પર્ધામાં જે વિજેતા છે એમના શિલ્ડ પણ વાઘેશ્વરી જ્વેલર્સ મૈત્રેયભાઈ ધધડા તરફથી આપવામાં આવશે. કમલભાઈ પાંવ તરફથી તમામને ચમ સ્કૂલના અને અહીંયા આજના પ્રોજેક્ટમાં બંનેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. તેમજ સુરેખાબેન શાહ તરફથી બધી જ રીતે અમને તન મન ધનથી બધી જ રીતે અમને સાથ અને સહકાર મળ્યો છે. તો આ 4 નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામના સાથ સહકાર આપનારનો હું આભાર માનું છું.